નમસ્કાર દર્શક મિત્રો, જીજે બાર ગુજરાતી ન્યૂઝ ચેનલમાં હું દેવાભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈશું આજના સમાચાર। શ્રી મરચુનગર પ્રા શાળામાં સ્થાપના દિવસ, વીર બાળ દિન તથા વાર્ષિકોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકોએ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। એસએમસીના સભ્યો સીઆરસી સાહેબ, મહેશભાઈ વાઘેલા, માહિરભાઈ મકવાણા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સારું પરિણામ મેળવનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। નાટક, એક પાત્રીય અભિનય ગીત, સંગીતમય યોગ જેવા કાર્યક્રમો રજૂ થયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેક્ષીબેન ચોનકરે સુંદર રીતે કર્યું હતું। કલ્પનાબેન વોરાએ વીર બાળ દિન વિશે માહિતી આપી હતી। શાળાના તમામ શિક્ષકો તરફથી બાળકોને લાડુ, શાક, પૂરી તથા દાળ ભાતની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ બાળકો, મહેમાનો, શિક્ષકો તથા ગ્રામજનો માટે યાદગાર બની જાય તેવો રહ્યો હતો। હાલ 280 બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે। શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભ્યર્થના સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। જીજે બાર ગુજરાતી ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમને દરેક વિડિયાની અપડેટ મળતી રહે। મારો પહેલો વિદ્યાર્થી રબારી મનુભાઈ રામજીભાઈ અને મારા પહેલા શિક્ષક પ્રકાશભાઈ પટેલ હતા। આજે મારી પાસે 1620 વિદ્યાર્થી ભણી ગયા છે અને હાલમાં 280 વિદ્યાર્થી ભણી ગયા છે। મારી પાસે સ્માર્ટ ટીવી, કમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર, રમતગમતના સાધનો બધું જ છે। હવે હું એસઓઈ શાળામાં આવી ગઈ છું અને મારામાં ગુણવત્તાનો વધુ સુધારો થયો છે। હવે તો મારી પાસે પણ કોટે, વેશભૂષા, નાટકો, મહોત્સવ, બાળમેળી, ઘોડો, ઉત્તરાયણ વગેરે તહેવારો ઉજવાય છે। આમ તો હું આજે બહુ જ ખુશ છું, પણ એક વાંધું દુઃખ પણ છે કે મારી પાસે ભણેલા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા પછી મારી સંભાળ લેવા આવતા નથી। પણ તમે તો આવશો ને? હા, પાક્કું? પાક્કું। અને બાળકો, તમને મારી પાસે મજા તો આવે છે ને? હા। બસ અંતમાં એટલું જ કહીશ કે આપ શિક્ષક અને વિદ્યાર્થી